હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. ચકલીઓનો અવાજ આવી રહ્યો છે. અમારા બા પૂજા કરવા બેસી ગયા છે. મમ્મી, આજ તો માખણ થશે હો. હા, હમણાં સાસ મળતી નથી અને ભેંસ વાળાને ભેંસ વહુકી ગઈ છે એટલે બારથી દૂધ લઈ. હા. અને ગોરહડું કહેવાય કેમ મમ્મી? માલા હારું દહીં ખાવા રાખશું. થોડું દહીં, ભાખરી અને ચા. સાસમાં પછી થોડું માખણ તૈયાર થઈ ગયું છે. આ માખણ મમ્મી? આ માખણ ખાવાનું સવારે હા. એટલું ગરમ કરવાનું. આને ઘી કરવાનું છે. ઘી ગરમ કરશું ને ત્યારે બતાવશું. આછું થઈ જાય ને પાણી જેવું ત્યાં સુધી ગરમ કરવાનું હોય, પછી ગાળી લેવાનું. ઘી તૈયાર થઈ ગયું છે સુખડી બનાવવા માટે. સુખડી બનાવવા માટે શીરો, સુખડી, લાડુ બધી ઘીમાંથી ઘણી આઈટમ થાય. અડદિયા, મોહન થાળ એ તો શિયાળાની વસ્તુ છે. હા, અત્યારે ઘી વાળું ઓછું ભાવે, પણ શિયાળામાં આખો શિયાળો ભાવ્યા કરે. ખૂટા ખૂટા બનાવ્યા બહુ કરે ને સરસ એટલે જો ઘી ગરમ આવું થઈ આછું ગયું થાય ત્યાં સુધી ગરમ કરવાનું. પાણી જેવું તેલ જેવું કેમ? પાણી જેવું તેલ જેવું થઈ જાય ત્યાં સુધી. હમ. ધીમે ગેસ, પછી થોડીક વાર પછી ફાસ્ટ ગેસ રખાય, પછી થોડોક ધીમો રખાય એટલે લાલ ન થાય. હા, નકર ફાસ્ટ ને ફાસ્ટ હોય ને ગેસ હા, તો લાલ લાલ થઈ થઈ જાય. વાહ, શ્લોકા અને માયલા. માયલા, તારી ફ્રેન્ડ છે શ્લોકા? હે, તને બહુ મજા આવે એની જોડે રમવાની? હે, એ આ સ્લાઇડ સ્લાઇડ થઈ રહી છે. શ્લોકા, બાય બાય બાય. એ આ ભાઈ, અહીંયા મારા ફઈ બેસી ગયા છે. ચલો, ટીચર આવી ગયા છે, પૂજાબેન. ટન બાય ટન. વેકેશન બેચ શરૂ કરી છે એવું છે. ચલો વીરા, ચલો ચલો. અરે વાહ. હું મનીષા જય કરી રહી છો? સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરશો આજ તો? આજ આપણે મહેમાન આવવાના છે. હા. એટલે આપણા ભાઈ થાય ને, હા, અમદાવાદ દાદાએ દર્શન કરવા આવ્યા છે. વાડીએ દાદા બેઠા ત્યાં દર્શન હા. કરવા આવ્યા છે. તો ગુવાર કા શાક. ગુવારનું શાક, દાળ ભાત. ભાત સૂર્ય કુકરમાં મૂક્યા છે. હમ. દાળ દાળ અને સુખડી બનાવવાની છે. સુખડીની રેસીપી આપવાની છે. આપવાની છે અને ગુવારનું શાક. ગુવાર, બટેકું ને ટમેટા શાક વઘારાયેલું છે ભાઈ. અજમાનનો વઘાર. અજમા વઘાર થાય છે ભાઈ. એનો વઘાર થઈ રહ્યો છે. ગુવાર, બટેકા, ટમેટાનો વઘાર થઈ રહ્યો છે ભાઈ.
કમેન્ટ હતી હા રોશનાબેન અને કુંદનબેન કે મારું નામ બોલ. શરૂઆતમાં તો બહુ જ નામ બોલવામાં આવતા. હા હા એટલે અને હવે કમેન્ટમાં કહી દઈ, કમેન્ટ બધાની સારી સારી આવે છે. મસ્ત અને મસ્ત મસ્ત. કમેન્ટ આવે છે હા. બધાની. અને બધાને થેન્ક યુ. સરસ સરસ કોમેન્ટ લખતા રહેજો સારી સારી. કુંદનબેન અને રોશનાબેન ને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી લીલાબેન કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. બધાય કમેન્ટ વાળાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સીટી ઉપર સીટી આવી રહી છે. સીટી ઉપર સીટી આકડી એક કુકરની સીટી થઈ ગઈ છે. આકડી ગુવાર બટેકા ટમેટાની પણ સીટી થાય. જો મસાલો નાખી રહ્યા છે. હળદર, ધાણા જીરું, લાલ મરચું. આને થોડું હળવા દેવાનું. સડવા દેવાનું. એમાં ઓછા સમજે લોકો વિદેશ વાળા. સડવા દેવાનું કહેવાનું. તેલમાં મસાલો ચોટે ને હા ત્યાં સુધી રેવા દેવાનું. રેવા દેવાનું. પછી રસો કરવો હોય થોડુંક પાણી નાખીને થોડું ધીમી ગેસે સડવા દેવાનું. એટલે શાક તપેલામાં થાય ને એવું મસ્ત થાય. શું કરશો મનીષા? સુખડી. સુખડી. સુખડી મહેમાન આવે છે ને એટલે સુખડી. હમણાં શ્રીખંડનો વારો કર્યો તો અવની બેન આવ્યા તઈ એટલે ખેલે સુખડી બનાવી. હા અને માલાને ભાવે છે એટલે સુખડીનો પ્રોગ્રામ કર્યો છે ભાઈ. અહીંયા મસા ઘીમાં ભાખરીનો લોટ બહુ ઘઉંનો જાડો કરકરો. નહીં. હા કરકરો શેકવાનો. લોટ શેકાઈ રહ્યો છે ભાઈ. અહીં મસાલો તૈયાર થઈ ગયો છે. સૂંઠ, ગુંદર, ટોપરો ને ગોળ મસાલો જોઈ શકો છો. અને અહીંયા લોટ શેકાઈ રહ્યો છે. બદામી કલર નો થાય ત્યાં સુધી શેકાવા. હા પછી ઉપર ગુંદ નાખી દેવાનો અને એટલે ગુંદ ફૂલી જાય. અને પછી ગોળ નાખવાનો. ગોળ નાખીને પછી ગેસ બંધ કરી દેવાનો. અને પછી બધા મસાલા કરવાના. એટલે મસાલા નાખવાના પછી એટલે પોચી થાય. ગોળ નાખીને ગેસ બંધ કરી દેવાનો એટલે પછી ગોળ નાખવાનો. ગેસ બંધ કરીને ગોળ નાખવાનો. અને લોટ શેકાઈ રહેશે જોઈ શકો છો. આવો બધા સુખડી ખાવા. સુખડી ખાવા પધારો ભાઈ બધાય. બધાયને આમંત્રણ છે. લોટ શેકાઈ રહ્યો છે. શેકાઈ ગયો છે. હમ એમાં ગુંદર નાખવાનો. થોડો થોડો નાખવાનો એટલે ફૂલી જાય. હમ જો ખુલ્લો હમ હવે ગોળ નખાય છે ભાઈ. ગોળ નખાય છે. ગોળ નાખી ગેસ બંધ કરવાનો. હમ ગોળ ઓગળે ને ત્યાં સુધી આને હલાવવાનું. સુખડી તૈયાર થવા આવી છે ભાઈ. મસાલેદાર હો. મસાલેદાર. સૂટ પાવડર છે સ્વીટ પાવડર, અને ટોપરાનું છે. ટોપરાનું શીણ. મિક્સ થઈ જાય ને એટલે થાળીમાં ભાખરી દેવાની. હાલો ભાઈ દાળનો વઘાર થઈ ગયો છે અને મસાલો ભેળવાઈ રહ્યો છે. લીંબુ નીસોવાઈ રહ્યું છે. ગોળ અને લીંબુ મીઠું. ગોળ ખાટી લીંબુ મીઠી દાળ. મીઠું અને મસાલો ખાટી મીઠી દાળ હો આજ તો ભાઈ. ગુજરાતી દાળ ખાટી મીઠી હોય ને. હમ. મમ્મી એક કમેન્ટ હતી હા મહારાષ્ટ્રીયન વાનગી બનાવો. હા તે તું મહારાષ્ટ્રમાં રહેશો ને એટલે મહારાષ્ટ્રની ક્યાંક વાનગી બનાવી છે. બીજું હું બધાય ખાઈએ ને બધાને કહી કે આવો. મહારાષ્ટ્રીયન dish મને આવડે છે. હા આપણે બનાવશું. હા એક દિવસ બનાવી મહારાષ્ટ્રનો પ્રોગ્રામ કરી દે એક દિવસ. બીજું હું હમણાં પણ ગુજરાતનો એમાં હાલે તો છે. ભાત આવે હો પહેલા. હે ચાવલ વગર કાંઈ ન થાય. ભાત આવે પહેલા. સાવલનો તો આપણે ભર્યો છે કટો લઈ આવ્યા છે હમણાં 25 કિલોનો કટો. આખા વર્ષનું બધું ભરાઈ ગયું હોય અત્યારે ઉનાળામાં. કે આવો જય શ્રી કૃષ્ણ આવો. શું ભાઈ જય શ્રી કૃષ્ણ. જો અમારા મહેમાન હતા ને આવી ગયા છે
કોણ છે? કેમ છે તબિયત પાણી? બસ મજા મજા હો. હું હાલે શું કરે સૈતાબેન? જલસા કરે છે ને? હા તો હારું. બાબુ દાદા શું કરે? બાબુ દાદા મજા કરે. હારું હારું. તૈયાર થઈ ગઈ છે રોટલી, સુખડી, મલાઈએ સુખડી ખાધી, ભાત, ગુવારનું શાક ને દાળ, પાપડ, અથાણા તૈયાર થઈ ગયા છે. અને અથાણા 5 ભાતના તો અથાણા છે મનીષા. ગરમેર બોળાવાળા મરસા, કેરી ને ચુંદો. સુંદર. હમ. મહેમાન આવશે એટલે જમવાનું છે. હા મહેમાન આવે થોડીક વાર લાગશે. દાદાને પગે લાગવા જશે વાડીએ. હા વાડીએ ગયા છે ને. એટલે હમણાં આવશે. જીગરભાઈ આવે છે. જીગરભાઈ. જય સ્વામિનારાયણ પપ્પા. જય સ્વામિનારાયણ. કેમ બન્યું જમવાનું? ફર્સ્ટ ક્લાસ હો. હમ. અમારે દેર આવ્યા છે આજ તો જીગરભાઈ. હોપી દીધું છે. એ હમણાં પોરો ખાધો છે. એનું કામ છે ને. જીગરભાઈ કેમ બન્યું જમવાનું? બસ બહુ મસ્ત બન્યું છે હો. હમ. અમારી દેવરાની જોરદાર. મમ્મી જય સ્વામિનારાયણ. હારા જોરદાર હારું છે દાંત હમણાં. નથી હોતી, જોરદાર. શું જો છો માયલા બેટા? બતાય તો મમ્માને ક્યાં ગઈ? હા હમ પછી કોણ? બિલાડી અચ્છા એવું? આપણે ગયા તો વીટી હતી તો બે પછી ઉપર ચડી ગઈ મમ્મી જો ઉપર ત્યાં બિલ્લી છે. તો